જૂનાગઢ પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ। 5 મોબાઈલના વેપારીઓને ઢોર માર માર્યાનો જૂનાગઢ પોલીસ પર આરોપ। આંતરરાષ્ટ્રીય મોબાઈલ બિલ વગર વેચતા હોવાની આશંકામાં પોલીસે ઢોર માર માર્યાનો વેપારીઓએ આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, પ્રાઇવેટ પાર્ટમાં ઇલેક્ટ્રિક કરંટ આપ્યા હોવાનો અને આખી રાત એલસીબી ઓફિસમાં માર માર્યાનો વેપારીઓનો આરોપ છે। પોલીસે ઢોર માર મારતા હાલ 5 વેપારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વેપારીઓને માર મારતા મોબાઈલ વિક્રેતા વેપારીઓનો સજ્જડ બંધ પાડી રોષ વ્યક્ત કર્યો। જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની મોબાઈલ વિક્રેતાઓએ માંગ કરી। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સંજય કોરડિયા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા પણ સ્થળ ઉપર દોડી આવ્યા। વેપારીઓએ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખને પણ રજૂઆત કરી। સાથે જ ચીમકી પણ ઉચ્ચારી કે જો મંગળવાર સુધી પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જૂનાગઢ મોબાઈલના વેપારીઓ દ્વારા પોલીસના અયોગ્ય વર્તન બાબતે એસોસિએશન દ્વારા પોલીસ અધિક્ષકશ્રીને જે રજૂઆત કરવામાં આવેલ તે અંતર્ગત આ સમગ્ર બનાવની નિષ્પક્ષ અને નિડર તપાસ થાય તે માટે પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી છે। હાલ આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવે છે।